અમદાવાદ ખેડાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। સૌથી વધુ ખેડાના નડિયાદમાં 11.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે અમદાવાદના દસક્રોઈમાં 10.35 ઇંચ વરસાદ નોંધાયો। મહેમદાબાદમાં પણ 9.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે માતરમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો। 38 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અમદાવાદ અને ખેડા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી। 24 કલાકના આંકડાઓ પર જો નજર કરીએ તો ખેડાના 6 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો। મહુધામાં 7 ઇંચ, વસોમાં 6.22 ઇંચ, જ્યારે કઠલાલમાં 5.31 ઇંચ વરસાદ પડ્યો છે। આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। આગામી થોડા કલાકો માટે હવામાન વિભાગ દ્વારા 10 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ છે।